વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા વક્ફ કાયદાના વિરોધની આગમાં બંગાળમાં થયેલ હિંસાને લઈને આપવામાં આવ્યું આવેદનપત્ર। સ્ટોરી રિપોર્ટ બાય પરેશ બુદ્ધભટ્ટી, જૂનાગઢ। ભરત બિંડી, વિશ્વ હિન્દુ પરિષદ સૌરાષ્ટ્ર પ્રાંત અધ્યક્ષ। વકફના કાયદાને ધ્યાનમાં રાખી અને એના આડમાં પશ્ચિમ બંગાળમાં હિન્દુ વિરોધીઓ જે કોઈ બી આપણા હિન્દુ ઉપર અત્યાચાર કર્યા છે એના વિરોધમાં આજે સમગ્ર ભારતમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા એક કલેક્ટરશ્રીને આવેદન આપવામાં આવેલું છે કે જે મમતા સરકાર રક્ષા આપવામાં અસમર્થ છે તો એની જગ્યાએ રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવે એવી અમારી બધાની માંગ છે। આ નહીં કરવામાં આવે તો શું કરશો? જો આમાં કોઈ પગલાં લેવામાં નહીં આવે તો વિશ્વ હિન્દુ પરિષદ એમની યુવા પાંખ બજરંગ દળ સાથે સક્ષમ છે કે પશ્ચિમ બંગાળના દરેક હિન્દુઓને સુરક્ષા પૂરી પાડી શકશે અને આક્રમક પગલાં પણ લઈ શકશે। જય શ્રી રામ। જયેશ ખેસવાણી, વિશ્વ હિન્દુ પરિષદ જૂનાગઢ મહાનગર મંત્રી। વકફ કાયદાને આડમાં લઈને જેહાદી કટ્ટરપંથીઓ દ્વારા જે હિન્દુઓ પર સુનિશ્ચિત સાથે અત્યાચાર કરવામાં આવી રહ્યા છે, જેને પશ્ચિમ બંગાળની મમતા સરકાર સંપૂર્ણ સામર્થ્ય આપી રહી છે, જે પણ સાબિત થઈ રહ્યું છે, ત્યારે હિન્દુઓને સુરક્ષા કવચ આપવા માટે ત્યાં તાત્કાલિક ધોરણે રાષ્ટ્રપતિ શાસન લગાવવામાં આવે, જેને લઈને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા સમગ્ર ભારતભરમાં આજે આવેદન આપવામાં આવ્યું છે અને ત્યાં સરકાર દ્વારા વહેલી તકે હિન્દુઓને સુરક્ષા કવચ પૂરું પાડવામાં આવે જેની માંગ કરવામાં આવી છે। પગલાં નહીં લેવા માટે કેવા? તો વિશ્વ હિન્દુ પરિષદની યુવા પાંખ બજરંગ દળ દ્વારા સમગ્ર ભારતભરમાંથી ત્યાં હિન્દુઓને સુરક્ષા કવચ પૂરું પાડવા માટે સક્ષમ છે અને એમાં આગળ વધવું પડશે તો વિશ્વ હિન્દુ પરિષદની પણ પૂરેપૂરી તૈયારી છે।